નેશનલ સ્ટેટિસ્ટિક કમિશનની રચના એક જીઆર દ્વારા થઈ ગવર્મેન્ટના, અને એ જીઆર 1 જૂન 2005 રોજ બહાર પાડવામાં આવ્યો. આ જીઆર છે એ રંગારાજન આયોગની ભલામણથી બહાર પાડવામાં આવ્યો. રંગારાજન કમિશનને છે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સિસ્ટમને રિવ્યુ કરવા માટે 2001માં એનું ગઠન કરવામાં આવ્યું હતું. એટલે એનએસસી જે છે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એનું ગઠન થયું 12 જુલાઈ 2006માં, અને 12 જુલાઈ 2006 થી અત્યાર સુધી એ સેવામાં છે. The NSC has a part-time chairperson and 4 part-time member. એક part-time chairperson હોય છે એના, અને 4 part-time member હોય છે. અને જે part-time chairperson છે અને 4 part-time member છે આ પ્રમાણે છે. આ છે અત્યારના એના part-time chairperson, અને જે 4 હોય છે part-time member એ આ છે 4, એમાંથી એકની જગ્યા અત્યારે ખાલી છે. 2019 પ્રમાણેનું છે આ. Each having specialized in special statistical fields. Besides Chief Executive Officer of the Niti Aayog is the ex officio member of the NSC. નીતિ આયોગના એક્સ ઓફિસિયો નીતિ આયોગના સીઈઓ હોય છે એ એનએસસી ના એક્સ ઓફિસિયો મેમ્બર હોય છે. ચેરપર્સન કે મેમ્બર એનો કાર્યકાળ છે એ 3 વર્ષનો હોય છે. જે પાર્ટ ટાઈમ ચેરપર્સન કે મેમ્બર હોય છે એનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. એનએસસી ના સેક્રેટરી કોણ હોય છે? તો એનએસસી ના સેક્રેટરી જે ભારતના ચીફ સ્ટેટિસ્ટિશિયન હોય છે તે એનએસસી ના સેક્રેટરી હોય છે. ભારતના ચીફ સ્ટેટિસ્ટિશિયન છે એ મોસ્પી જે છે મોસ્પી એના પણ સેક્રેટરી હોય છે. રંગારાજન સમિતિનું ગઠન ક્યારે થયું? રંગારાજન સમિતિનું ગઠન 2001માં થયું. શાના માટે થયું? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સિસ્ટમને રિવ્યુ કરવા માટે રંગારાજન સમિતિનું ગઠન થયું. રંગારાજન સમિતિના જે ગઠન થયું એની ભલામણ મુજબ 1 જૂન 2005ના રોજ ગવર્મેન્ટે એક જીઆર દ્વારા નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એક જીઆર દ્વારા નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનને બહાલી આપી. જે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનનું ગઠન થયું 12 જુલાઈ 2006ના રોજ. નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનમાં એક ચેરપર્સન હોય છે અને 4 મેમ્બર હોય છે. આ ચેરપર્સન હોય છે, 4 મેમ્બર હોય છે, અને સેક્રેટરી હોય છે. સેક્રેટરી કોણ હોય છે? એ જ સેક્રેટરી જે મોસ્પીના પણ સેક્રેટરી હોય છે એ છે ભારતના ચીફ સ્ટેટિસ્ટિશિયન ઓફ ઇન્ડિયા. એ નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના પણ સેક્રેટરી હોય છે. ચેરપર્સન અને 4 મેમ્બર છે એ પાર્ટ ટાઈમ હોય છે. એનું ડ્યુરેશન હોય છે એ 3 વર્ષનું હોય છે. આના સિવાય નીતિ આયોગના સીઈઓ હોય છે. નીતિ આયોગના સીઈઓ હોય છે એ આના એક્સ ઓફિસિયો મેમ્બર હોય છે. તો આ છે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન. એક ચેરપર્સન હોય છે, 4 મેમ્બર હોય છે. આ એક ચેરપર્સન ને 4 મેમ્બરનો 3 વર્ષનો કાર્યકાળ હોય છે. આના સિવાય એક સેક્રેટરી હોય છે. એ સેક્રેટરી જે છે એ મોસ્પીના પણ એ જ સેક્રેટરી હોય છે, અને એ હોય છે ચીફ સ્ટેટિસ્ટિશિયન ઓફ ઇન્ડિયા, ભારતના ચીફ સ્ટેટિસ્ટિશિયન. અને નીતિ આયોગના જે સીઈઓ હોય છે આના એક્સ ઓફિસિયો મેમ્બર હોય છે. એક્સ ઓફિસિયો મેમ્બર એટલે કે ગુજરાતીમાં એને કહેવાય પદેન સભ્ય અથવા તો હોદ્દાની રૂએ સભ્ય. એટલે જે નીતિ આયોગના સીઈઓ હોય છે એ કોઈ પણ હોય, કદાચ એ બદલાઈ જાય તો પણ એ હોદ્દાની રૂએ ઓટોમેટિક આપણી જે આ જે કમિટી છે એના કોઈ બી કમિટી હોય જે એના એક્સ ઓફિસિયો મેમ્બર હોય એ જે તે કમિટીના ઓટોમેટિક સભ્ય કે કોઈ એક્સ ઓફિસિયો માની લો ચેરપર્સન હોય તો એ ચેરપર્સન અથવા સભ્ય બની જ જાય છે. એને કહેવાય છે એક્સ ઓફિસિયો મેમ્બર. એટલે એણે આ કમિટીના સભ્ય નથી થવું પડતું, પણ એને થવું પડે છે નીતિ આયોગના સીઈઓ. નીતિ આયોગના જે સીઈઓ હોય એ ઓટોમેટિક આ કમિટી છે એના એક્સ ઓફિસિયો સભ્ય બની જાય. એને કહેવાય એક્સ ઓફિસિયો મેમ્બર. તો નીતિ આયોગના સીઈઓ છે એ એક્સ ઓફિસિયો મેમ્બર છે એનએસસીના. હાલની સ્થિતિએ એનએસસીના ચેરપર્સન છે પ્રોફેસર બિમલ કુમાર રોય. હવે એનએસઓ છે જે મિનિસ્ટ્રી એટલે કે મોસ્પીની એક એટેચ ઓફિસ છે એ શું કામ કરે છે? ઇટ્સ એક્ટિવિટીઝ ઇન્ટર એલિયા ઇન્ક્લુડ્સ કોમ્પિલેશન ઓફ નેશનલ એકાઉન્ટ. બરાબર, એ કોમ્પિલેશન કરે છે નેશનલ એકાઉન્ટ્સના, કારણ કે નેશનલ એકાઉન્ટ્સ તૈયાર તો એનઆઈડી કરે છે. જે
એનએસઓ નો જ એક ભાગ છે, નેશનલ એકાઉન્ટ ડિવિઝન એનએસઓ નું એક ડિવિઝન છે. તો એનએસઓ બસ આનું કોમ્પિલેશન કરે છે, કોમ્પિલેશન ઓફ નેશનલ એકાઉન્ટ્સ, આઈઆઈપી, કન્ઝ્યુમર સીપીઆઈ અને હ્યુમન ડેવલપમેન્ટ સ્ટેટિસ્ટિક્સ ઇન્ક્લુડિંગ જેન્ડર સ્ટેટિસ્ટિક એન્ડ ઇકોનોમિક સેન્સસ એન્ડ ઇમ્પાર્ટિંગ ટ્રેનિંગ ઇન ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ, અને એને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. મતલબ એનએસઓ છે આ મોટાભાગના જે બધા ઇન્ડેક્સ છે એને કમ્પાઇલ કરે છે, 7 ઇકોનોમિક્સ જે ઇકોનોમિક સેન્સસ છે એ કરે છે, હમણાં 7મી આર્થિક ગણતરી ગઈ, અને ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ અને ટ્રેનિંગ આપે છે, બરાબર, ઇમ્પાર્ટિંગ ટ્રેનિંગ ઇન ઓફિશિયલ સ્ટેટ. એનઆઈસી છે એ પણ તૈયાર એનએસઓ જ કરે છે, અત્યારે લેટેસ્ટ છે એનઆઈસી 2008, તો એ તૈયાર કરે છે એનએસઓ. એનએડી જે છે એ એનએસઓ નો એક વિભાગ છે એન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રિપરેશન ઓફ નેશનલ એકાઉન્ટ્સ જે છે એ તૈયાર કરે છે એનએડી, વિચ ઇન્ક્લુડ્સ ધ એસ્ટિમેટ્સ ઓફ જીડીપી. નેશનલ એકાઉન્ટ્સ જે તૈયાર કરે છે મતલબ કે જીડીપી, નેશનલ ઇન્કમ, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, કેપિટલ ફોર્મેશન એન્ડ સેવિંગ, આ બધું જે છે એ એનએડી તૈયાર કરે છે, અને આ બધું તૈયાર કરી અને દર વર્ષે એના પબ્લિકેશન નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સમાં એ બધું બહાર પાડે છે. NAD is also responsible for preparation of SUT અને IOTT. NAD છે એ સપ્લાય યુઝ ટેબલ અને IOTT એટલે ઇનપુટ આઉટપુટ ટ્રાન્ઝેક્શન ટેબલ પણ તૈયાર કરે છે ટાઈમ ટુ ટાઈમ. જે કેન્દ્ર લેવલે NAD તૈયાર કરે છે, જીડીપી પછી EVA એ બધું જે NAD તૈયાર કરે છે એ જ રાજ્ય લેવલે તૈયાર કરે છે DES, ડિરેક્ટરેટ ઓફ ઇકોનોમિક એન્ડ સ્ટેટિસ્ટિક્સ. એ રાજ્ય લેવલે તૈયાર કરે છે ગ્રોસ વેલ્યુ એડેડ, ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન, સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આ બધું તૈયાર કરે છે. એ માટેનું ગાઈડન્સ આપે છે DES ને NAD. સ્પેશિયલ ડેટા ડિસેમિનેશન સ્ટાન્ડર્ડ જે છે, સ્પેશિયલ ડેટા ડિસેમિનેશન સ્ટાન્ડર્ડ જે છે એ IMF દ્વારા તૈયાર કરવામાં. હવે આ SDDDS ને ધ્યાને રાખીને, સ્પેશિયલ ડેટા ડિસેમિનેશન સ્ટાન્ડર્ડ ને ધ્યાને રાખી અને NSO જે છે એ દર વર્ષે અને દર ક્વાર્ટરમાં એન્યુઅલી અને ક્વાર્ટરલી એસ્ટિમેટ જીડીપીના તૈયાર કરે છે ટાઈમ ટુ ટાઈમ. તો લાસ્ટ ટાઈમ જે બધા તૈયાર કરેલા છે અને કરવાના છે બધા એ આ પ્રમાણે છે. 26 ફેબ્રુઆરી 2021માં જે થર્ડ ક્વાર્ટર એસ્ટિમેટ જીડીપીનું રજૂ કર્યું એ થર્ડ ક્વાર્ટર હતું, મતલબ 26 ફેબ્રુઆરી. 31 મે ફોર્થ ક્વાર્ટર ઓફ જીડીપી, 31 ઓગસ્ટે 2021 ફર્સ્ટ ક્વાર્ટર ઓફ જીડીપી 2021-22નું, અને 2021-22નું 30 નવેમ્બરના રોજ સેકન્ડ ક્વાર્ટર. મતલબ 2021-22નું ફર્સ્ટ ક્વાર્ટર છે 31 ઓગસ્ટના રોજ રજૂ કરશે. વર્ષ 2021-22નું ફર્સ્ટ ક્વાર્ટર છે 31 ઓગસ્ટ 2021ના રોજ રજૂ કરશે NAD. NAD જે છે એ IMF ના સ્પેશિયલ ડેટા ડિસેમિનેશન સ્ટાન્ડર્ડને ધ્યાને રાખી અને આ રીતે જીડીપી એન્યુઅલી અને ક્વાર્ટરલી રજૂ કરે છે. જે પ્રમાણે ફર્સ્ટ ક્વાર્ટર છે 2021-22નું 31 ઓગસ્ટ 2021ના રોજ જાહેર કરશે NAD. જે ફર્સ્ટ ક્વાર્ટર જે રજૂ કરવાનું હોય છે એ એપ્રિલથી જૂનનું રજૂ કરશે. મતલબ કે જે 31 ઓગસ્ટ 2021ના રોજ વર્ષ 2021-22 એટલે કે 2021 એપ્રિલથી તો 2021 જૂન સુધીનો જે કંઈ જીડીપીનો ડેટા અંદાજિત છે એ NAD જાહેર કરશે 31 ઓગસ્ટ 2021. મતલબ ફર્સ્ટ ક્વાર્ટર એટલે એપ્રિલથી જૂન થયું, સેકન્ડ ક્વાર્ટર જુલાઈથી સપ્ટેમ્બર, થર્ડ ક્વાર્ટર ઓક્ટોબરથી ડિસેમ્બર, અને ફોર્થ ક્વાર્ટર જે લાસ્ટ છે એ છે જાન્યુઆરીથી માર્ચ. વર્ષ 2020-21 માટેના અંદાજો એમાં કદાચ આ ક્રોનોલોજી પૂછાઈ જાય તો ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ છે એ સૌથી પહેલા જાન્યુઆરીમાં આવ્યું, પછી 2020-21નું સેકન્ડ એડવાન્સ એસ્ટિમેટ છે એ ફેબ્રુઆરીમાં આવ્યું, અને પછી 31 મે ના રોજ પ્રોવિઝનલ એસ્ટિમેટ આવશે. હવે 7 જાન્યુઆરી 2021ના રોજ જે ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ આવ્યું
એના પરથી આપણે વાત કરી હતી કે જીવીએ છે એ 7.2% ઘટી ગયો છે અને તો આજે જીવીએ બેઝિક પ્રાઇસ છે એમાં 7.2%નો ઘટાડો થયો છે. એ જાન્યુઆરીમાં આવેલા 2020-21ના ફર્સ્ટ એસ્ટિમેટ ઉપરથી કહેવાય છે. અને જીડીપી છે એ 7.7% ઘટી ગયો છે અને એનડીપી છે એ 7.8% ઘટી ગયો છે. આના પહેલાના આપણે સેશનમાં જોયું હતું કે જીવીએ 7.2% ઘટી ગયો અને જીડીપીમાં 7.7%નો ઘટાડો થયો. તો એ જાન્યુઆરીમાં આવેલા વર્ષ 2020-21ના ફર્સ્ટ એસ્ટિમેટ પર છે, જેનું ફેબ્રુઆરીમાં સેકન્ડ એસ્ટિમેટ આવેલ છે અને મેના રોજ એનું પ્રોવિઝનલ એસ્ટિમેટ આવનાર છે. જીડીપીમાં સૌથી વધારે ફાળો પ્રાઇવેટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચરનો છે, જે 56.1% છે. ત્યારબાદ ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન છે એ 27.6% છે અને ગવર્મેન્ટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર છે એ 13.1% છે, 13.0% છે. એનએડી દ્વારા જે ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ જાન્યુઆરી 2021માં આપવામાં આવ્યું હતું, વર્ષ 2020-21નું, એ બેઝિક પ્રાઇસ 2011-12 માટે જે આપવામાં આવ્યું હતું એ માટે જીવીએ 7.2% ઘટ્યો એ મુજબ અને જીડીપી છે એ -7.7% ઘટ્યો એ આપણે જોઈ ગયા. જીડીપીમાં 56.1% અને જીએફસીમાં 13% અને ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશનમાં 27.6% હિસ્સો રહ્યો એનો, જીડીપી સાથેનો શેર રહ્યો. સૌથી વધુ શેર પીએફસી પ્રાઇવેટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચરનો રહ્યો. જીડીપી છે પર કેપિટા જીડીપી એ આમ 8.7% ઘટી, જીએનઆઈ છે 8.9% ઘટી, એનએનઆઈ 8.9% ઘટી અને પ્રાઇવેટ ફાઇનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર છે એ 10.4% ઘટ્યું. પર કેપિટા જીડીપી જે છે એ 1,08,000 હતી 19-20માં, એ ઘટી અને 99,155 થઈ ગઈ. તો અત્યારે આપણી પર કેપિટા જીડીપી છે 99,155, પર કેપિટા જીએનઆઈ 97,899 થઈ ગઈ, પર કેપિટા એનએનઆઈ 86,456 થઈ ગઈ, પર કેપિટા પીએફસી જે છે એ 55,609 થઈ ગયું. હવે આ આપણે જોયું 2011-12ના બેઝ રેટ પ્રમાણે, બેઝ યર પ્રમાણે, બરાબર, બેઝ યર પ્રાઇસ પ્રમાણે. હવે એટ કરંટ પ્રાઇસ આની આ વસ્તુ આપણે જોઈએ તો જીવીએ જે છે આપણે જોયું હતું બેઝ 2011-12ના બેઝિક પ્રાઇસ પ્રમાણે 7.7% ઘટ્યો છે, એ -4.2% ઘટ્યો છે અને જીડીપી પણ જે 7.2% ઘટ્યો છે એ પણ 4.2% જ ઘટ્યો છે. જોઈ લઈએ. સોરી, જીવીએ 7.2% ઘટ્યો છે અને જીડીપી 7.7% ઘટ્યો છે. પર કેપિટા ઇન્કમ પર કેપિટા જીડીપી જોઈએ તો 1,43,000 છે કરંટ પ્રાઇસ પ્રમાણે, જે બેઝિક પ્રાઇસ પ્રમાણે કરતાં ઘણી વધારે બતાડે છે. પર કેપિટા જીએનઆઈ છે 1,41,000 છે, પર કેપિટા એનએનઆઈ છે 1,26,000, પર કેપિટા જીએનડીઆઈ 1,45,000 અને પર કેપિટા પીએફસી 85,359 કરંટ પ્રાઇસ પ્રમાણે. ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ જે જાન્યુઆરીમાં આપવામાં આવ્યું હતું જીડીપીનું, એ જ પ્રકારે જીવીએનું 2011-12નું બેઝિક પ્રમાણે જોઈએ, જીવીએ જે 7.2% ઘટ્યો છે આપણે જોઈ ગયા, તો એનું વધારે જીવીએ 7.2% ઘટ્યો છે, એનું સેક્ટર વાઇઝ જોઈએ 8 અલગ અલગ સેક્ટર વાઇઝ, તો માત્ર એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ફિશિંગ આ એક જ સેક્ટર એવું છે કે એમાં 2011-12ની બેઝિક પ્રાઇસ પ્રમાણે જીવીએ છે એ વધ્યો છે. બાકી મોટાભાગના બધા સેક્ટરમાં, સિવાય કે આ એક સેક્ટર જો ઇલેક્ટ્રિસિટી, ગેસ, વોટર સપ્લાય એન્ડ અધર યુટિલિટી સર્વિસ, એમાં પણ 2.7%નો વધારો છે. બાકી બધા સેક્ટર છે એ માઇનસમાં છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, રિયલ એસ્ટેટ, બેઝિક પ્રાઇસ પ્રમાણે. કંઈક રેલીમાં રાકેશ ટિકેત કહેતો હતો કે ભાઈ પાછલા વર્ષમાં ખાલી એક ખેતી એગ્રીકલ્ચર સેક્ટર છે એણે જ દેશને કમાઈને આપ્યું છે, જીવીએમાં ગ્રોસ વેલ્યુ એડિશન છે એમાં કોઈ વધારો થયો હોય તો માત્ર એગ્રીકલ્ચર સેક્ટર જ છે. તો આની વાત કરતા હતા, જે જાન્યુઆરીમાં જે
ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ આવ્યું હતું, ત્યારબાદ સેકન્ડ એડવાન્સ એસ્ટિમેટ અને પછી પ્રોવિઝનલ ડેટા આવશે. તો એ ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ મુજબ 2019-20માં ગ્રોસ વેલ્યુ એડિશનમાં 3.4%નો વધારો એગ્રીકલ્ચર સેક્ટરમાં જ જોવા મળ્યો છે, અને સૌથી વધારે ઘટાડો કન્સ્ટ્રક્શનમાં અને એનાથી પણ વધારે ઘટાડો ટ્રેડ, હોટલ્સ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, આ બધું લોકડાઉનને કારણે સર્વિસ રિલેટેડ આ બધું સર્વિસીસ છે લોકડાઉનને કારણે બંધ થઈ ગઈ, એટલે 21.4%નો એમાં ઘટાડો રહ્યો છે. એટલે કમ્બાઈન કરીએ તો ગ્રોસ વેલ્યુ એડિશન છે 7.2% ઘટી છે 2011-12ની બેઝિક પ્રાઇસ પ્રમાણે. હવે ગ્રોસ વેલ્યુ એડિશન છે એ કરંટ પ્રાઇસ પ્રમાણે જોઈએ તો એગ્રીકલ્ચરમાં આપણે જે જોયું હતું કે 3.4%નો વધારો, એ વધારો અહીંયા કરંટ પ્રાઇસ પ્રમાણે એનાથી પણ વધારે 7.3%નો વધારો બતાવાય છે. અને સૌથી વધારે જે આપણે જોયું હતું કે 26% જેવું ટ્રેડ, હોસ્પિટલ આ તે એ ઘટીને 18% થઈ ગયું, અને સૌથી વધારે જો કરંટ પ્રાઇસમાં જોઈએ તો માઇનિંગ ને ક્વોરિંગ સેક્ટર છે એમાં ગ્રોસ વેલ્યુ એડિશનમાં ઘટાડો સૌથી વધારે ઘટાડા માટેનો શેર માઇનિંગ એન્ડ ક્વોરિંગ છે કરંટ પ્રાઇસ પ્રમાણે જોઈએ તો. અને ગ્રોસ વેલ્યુ એડિશન જે છે એ કરંટ પ્રાઇસ પ્રમાણે 4.2% ઘટી છે. અહીં બેઝિક પ્રાઇસ લખ્યું છે, એ લગભગ પબ્લિકેશનમાં ભૂલથી લખ્યું છે, આ બી બેઝિક પ્રાઇસ છે 7.2% ઘટી છે બેઝિક પ્રાઇસ, અને આ જે છે એ કરંટ પ્રાઇસ. ઇલેક્ટ્રિસિટી, ગેસ ને વોટર સપ્લાય જે છે એમાં વધારો હતો બેઝિક પ્રાઇસ પ્રમાણે, તો એમાં પણ આ 1.9%નો ઘટાડો છે, એમાં 2.7%નો વધારો એગ્રીકલ્ચર અને ઇલેક્ટ્રિસિટી એ બે જ બતાડતા હતા, પણ કરંટ પ્રાઇસ પ્રમાણે જોઈએ તો ઇલેક્ટ્રિસિટી, ગેસ ને વોટર સપ્લાયમાં 1.9%નો ઘટાડો છે. હવે જોઈ લઈએ NDS પબ્લિકેશન ડેટા રિલીઝીસ એન્ડ રિપોર્ટ્સ ફોર ધ યર 2020-21 which are also available on official websites are given below. એટલે કદાચ પરીક્ષામાં એવું પૂછી લે કે NAD જે NSO નું ડિવિઝન છે, NSO જે મોસ્પી મંત્રાલય છે એના હેઠળની ઓફિસ છે, એનું એક ડિવિઝન છે NAD, નેશનલ એકાઉન્ટન્ટ ડિવિઝન, એ કયા કયા રિપોર્ટ્સ અને ડેટા રિલીઝ કરે છે, તો એના પાછલા વર્ષમાં કયા કયા ડેટા રિલીઝ કર્યા, પબ્લિશ કર્યા જોઈએ તો પેરોલ રિપોર્ટિંગ ઇન ઇન્ડિયા અને એમ્પ્લોયમેન્ટ પર્સપેક્ટિવ ફેબ્રુઆરી 2020, એનું એ સેમ માર્ચ 2020 માટે, એપ્રિલ 2020 માટે કરેલું હતું. મતલબ એ પેરોલ રિપોર્ટિંગ ઇન ઇન્ડિયા એક પબ્લિશ કરે છે, પછી પ્રોવિઝનલ એસ્ટિમેટ ઓફ એન્યુઅલ નેશનલ ઇન્કમ 2019-20 એન્ડ ક્વાર્ટરલી એસ્ટિમેટ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, પ્રોવિઝનલ એસ્ટિમેટ ઓફ એન્યુઅલ નેશનલ ઇન્કમ, નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક જે એન્યુઅલ પબ્લિકેશન છે એનું એ, એસ્ટિમેટ્સ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ફોર ધ ફર્સ્ટ ક્વાર્ટર, state-wise and item-wise estimates of value of output from agriculture and allied sector with new base year 2011-12. તો આટલા જે છે એ પબ્લિકેશન NAD કરે છે યુઝ્યુઅલી. પેરોલ રિપોર્ટિંગ ઇન ઇન્ડિયા, પ્રોવિઝનલ એસ્ટિમેટ ઓફ એન્યુઅલ નેશનલ ઇન્કમ, નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ, state-wise and item-wise estimates of value of output from agriculture and allied sector, એસ્ટિમેટ્સ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આટલા પબ્લિકેશન ને રિપોર્ટ છે એ વર્ષ દરમિયાન NAD છે એ પબ્લિશ કરે છે. પછી ડિટેલ્સ ઓફ મીટિંગ, કોન્ફરન્સીસ, વર્કશોપ, આ એટલું બધું મહત્વનું નથી કે ક્યાં કઈ મીટિંગ કરી હતી. તો DES ના રિપ્રેઝેન્ટેટિવ છે દરેક સ્ટેટમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સ્ટેટિસ્ટિક છે, એમણે સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ માટે કંઈ ટ્રેનિંગ આપીએ છે. Committee on Sub-National Accounts was constituted under chairmanship of Dr. Ravindra Dholakya, Professor, retired IIM Ahmedabad. The committee, આ જે કમિટી બની હતી એ સબ નેશનલ એકાઉન્ટ્સ માટે બની હતી કમિટી, અને એના ચેરમેન હતા ડોક્ટર રવિન્દ્ર ધોળકિયા, રિટાયર્ડ પ્રોફેસર છે જે IIM અમદાવાદના. એણે કેટલાક એના ફાઇનલ રિપોર્ટ માર્ચ 2020માં આપ્યા, અને CSI ચીફ સેક્રેટરી ઓફ ઇન્ડિયા જે છે, જે મોસ્પીના પણ સેક્રેટરી છે, અને આપણે જોયું કે એ NSCના પણ સેક્રેટરી છે, એ ચીફ સેક્રેટરી ઓફ ઇન્ડિયાને એણે એના રિપોર્ટ્સ આપ્યા, એણે સ્વીકાર્યા. પ્રાઇસ સ્ટેટિસ્ટિક્સ, ધ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ અંડર મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, મોસ્પી, NSOની હેઠળનું જે મોસ્પીની હેઠળ જે NSO છે, સ્ટાર્ટેડ કમ્પાઇલિંગ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સેપરેટલી ફોર રૂરલ, અર્બન
એન્ડ કમ્બાઇન્ડ સેક્ટર્સ ઓન મંથલી બેઝિસ વિથ બેઝ યર 2010 અને ત્યારબાદ બદલી અને એને 2012 કર્યું. મતલબ મોસ્પીની હેઠળ એનએસઓ છે એ કમ્પાઇલ કરે છે સીપીઆઈને અને વર્ષ 2012 એના બેઝ યર છે, ઇન્કોર્પોરેટિંગ મેની મેથોડોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ્સ ઇન કન્સોનન્સ વિથ ધ ઇન્ટરનેશનલ પ્રેક્ટિસીસ. The basket of items and weighing diagrams for the revised series has been prepared using the modified mixed reference period data of the Consumer Expenditure Survey 2011-12 of the 68th round of National Sample Survey. મતલબ નેશનલ સેમ્પલ સર્વે દ્વારા 68મો રાઉન્ડ આપણે જોયો તો આની પહેલા 78મો રાઉન્ડ શેના પર હતો, 77મો રાઉન્ડ શેના પર હતો. નેશનલ સેમ્પલ સર્વેનો 68મો રાઉન્ડ જે 2011-12માં થઈ ગયો એ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વે હતો. કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વેમાં જે ડેટા કામે લગાવાયા હતા મોડિફાઈડ મિક્સ્ડ રેફરન્સ પીરિયડ, મોડિફાઈડ મિક્સ રેફરન્સ પીરિયડ ના જે ડેટા હતા એ ડેટા પરથી એક આઇટમની બાસ્કેટ બનાવી કે આટલી આટલી વસ્તુના ભાવ લેવાને એના પરથી સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બનાવવો અને કોને કેટલું વેઇટેજ આપવું, મતલબ કોને કેટલું વેઇટેજ આપવું ને કઈ કઈ આઇટમનો સમાવેશ કરવો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની બાસ્કેટમાં, એ માટે એમએમઆરપી પદ્ધતિ કે એમએમઆરપીના જે કંઈ ડેટા હતા એ કામે લગાડ્યા છે. એમએમઆરપી જેના કંઈ ડેટા છે એ ક્યાંથી ઉપલબ્ધ થયા તો કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વે થઈ ગયો 2011-12માં, જે એનએસએસ નેશનલ સેમ્પલ સર્વેનો 68મા રાઉન્ડ હેઠળ આ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વે થઈ ગયો. એના જે ડેટા હતા મોડિફાઈડ મિક્સ્ડ રેફરન્સ પીરિયડ ડેટા એને કામે લગાડી અને એનએસઓ જે છે એ સીપીઆઈના ડેટા કમ્પાઇલ કરે છે અને બેઝ યર છે 2012 એ માટે. હવે આના સિવાય ઇન એડિશન કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તો ખરા જ પણ એના સિવાય અલગથી કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ઇઝ ઓલ્સો બીંગ રિલીઝડ એઝ વેઇટેડ એવરેજ ઓફ ધ ઇન્ડાઇસીસ ઓફ 10 સબગ્રુપ્સ. અલગ અલગ 10 સબગ્રુપ છે એને નક્કી, જેમ સીપીઆઈ માટે અલગ અલગ આઇટમોની બાસ્કેટ બનાવી હતી એમાં 10 આઇટમની બાસ્કેટ બનાવાઈ છે અને અલગ અલગ વેઇટેજ અપાયું છે. તો એ કઈ કઈ આઇટમ છે? સિરિયલ્સ એન્ડ પ્રોડક્ટ્સ, મીટ એન્ડ ફિશ, એગ, મિલ્ક પ્રોડક્ટ્સ, ઓઇલ્સ એન્ડ ફેટ્સ, fruits, vegetables, pulses and products, sugar and confectionery, spices. मतलब मिठाई, दूधनी बनावटो, ઓઇલ્સ, પલ્સ કઠોળ ને એની બનાવટો, વેજીટેબલ્સ, ફ્રૂટ, સિરિયલ્સ એન્ડ એની બનાવટો, મીટ એન્ડ ફિશ, એગ, મિલ્ક પ્રોડક્ટ, આ બધી વસ્તુ છે અલગ અલગ 10 ચીજો. અને સ્પાઇસીસ એટલે કે મસાલા, અલગ અલગ 10 ચીજો છે એને ધ્યાને લઈ અને કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ છે એ પણ તૈયાર કરે છે. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ નોન આલ્કોહોલિક બેવરેજ જેમ કે પેપ્સી, કોકા-કોલા એન્ડ પ્રિપેર્ડ મીલ્સ, સ્નેક્સ, સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ, પડીકાઓ, નાસ્તાઓ, પ્રિપેર્ડ મીલ્સ એટલે તૈયાર જમણ, તૈયાર નાસ્તાઓ, આ બધાને ધ્યાને નથી લેવાય કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ તૈયાર કરવામાં. એની સિવાયની આજે આપણે વસ્તુ જોઈ એને ધ્યાને લેવાયું છે. ટ્રેન્ડ એન્ડ સીપીઆઈ બેઝડ ઇન્ફ્લેશન. ઓલ ઇન્ડિયા year inflation rates, that is current month over corresponding month of last year based on CPI for combined sector given in table was above 5%. મતલબ સીપીઆઈ ઉપરથી ઇન્ફ્લેશન નક્કી થાય છે અને ઇન્ફ્લેશન છે એ મોટા ભાગે બેઝડ ઓન સીપીઆઈ ફોર કમ્બાઇન્ડ સેક્ટર માટે 5% જેટલું છે ડ્યુરિંગ પીરિયડ ડિસેમ્બર 2019 થી ડિસેમ્બર 2000, મતલબ વર્ષ 19-20માં ફુગાવો છે એ 5% ઉપર રહ્યો છે, except in December 2020 provisional where it was 4.59%. ડિસેમ્બર 2020માં એ 4.59% રહ્યો છે, બાકી મોટા ભાગે 5% ઉપર રહે છે ફુગાવો. સીપીઆઈ છે જે જનરલ એના પરથી ઇન્ફ્લેશનના રેટ નક્કી થાય છે. તો પાછલા વર્ષના આપણે ઇન્ફ્લેશનના રેટ જોઈ લઈએ તો ડિસેમ્બર 2019માં આ બધા રેટ હતા 7.35. ઇન્ફ્લેશનના રેટ ઓલરેડી વધારે જ હતા, બટ એપ્રિલ મેમાં લોકડાઉન આવ્યું એના લીધે આ ઇન્ફ્લેશનના રેટ વધી ગયા છે 7.22, 6.27 અને હાઈએસ્ટ ઇન્ફ્લેશન પાછલા વર્ષે રહ્યું છે 7.59 અને લોએસ્ટ રહ્યું છે જે પ્રોવિઝનલ છે ડિસેમ્બર 2020નું 4.59. તો હાઈએસ્ટ 7.59, લોએસ્ટ છે 4.59. આ છે
ગ્રાફ આપણે જોયું જે 7.61 જે છે ઓક્ટોબર 2020 માં જે 7.61 સોરી આઈએસ છે 7.61 ગ્રાફ જોઈએ તો ખ્યાલ આવે આ છે ગ્રાફનો યુઝ ઓક્ટોબર 2020 માં હાઈએસ્ટ હતું 7.61 અને લોએસ્ટ ડિસેમ્બર 2020 માં હતું 4.59 આજે છે ઓક્ટોબર 2020 અહીંયા ભૂલથી 2021 લખી નાખ્યું છે ડિસેમ્બર 19 પછી જાન્યુઆરી 20 આવે મિત્રો જુઓ તમે આ નેશનલ લેવલનું પબ્લિકેશન છે અને એમાં આવી ભૂલ થાય છે તમે આ એક્ઝામ પાસ કરી અને આરઓ બનો તો આવી બધી ભૂલ ના થાય એ બધું જોજો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પરથી આપણે ફુગાવો જઈ લીધો હવે આપણે કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ઉપરથી આપણે ઇન્ફ્લેશન રેટ જોઈએ તો કીધું છે ઓલ ઇન્ડિયા યર ઇન્ફ્લેશન રેટ્સ બેઝડ ઓન CFPI ફોર ધ કમ્બાઇન્ડ સેક્ટર given in table shows that average inflation rate of food items during December 2019 to December 2020 was 9.99%. તો આ છે એવરેજ ઇન્ફ્લેશન રેટ 2019-20 માટે 9.99%, લગભગ 10% જેટલો. CFPI inflation has touched highest level at 14.19% in December 2019 and lowest 3.41% in December 2020. તો કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સનો હાઈએસ્ટ ઇન્ફ્લેશન હતો 14.19% ડિસેમ્બર 2019માં અને કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સનો લોએસ્ટ ઇન્ફ્લેશન હતો 3.41%, એ પણ ડિસેમ્બર 2020માં. 19 થી 20 આપણે જોઈએ તો આ એક ઘટતો જતો ગ્રાફ છે બરાબર જે કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ છે એનો જે ઇન્ફ્લેશન રેટ છે એ ઘટતો રહ્યો છે. NSO releases consumer price indices એટલે કે CPI for rural urban combined sector એ તો આપણે જોયું અગાઉ. Also at group and subgroup levels it is to be stated that food and beverages as a whole has 45.86% શેર. 45.86% શેર આ CPI માંથી જે છે એનું 45.86% વેટેજ તો ખાલી ફૂડ એન્ડ બેવરેજીસને આપેલું છે which includes 39.06% શેર ઓફ CPI in CFPI in CPI basket. મતલબ કે આપણે જે 10 જોયા હતા which includes આ કદાચ ગ્રામેટિકલી ખોટું લખ્યું છે કારણ કે આ જે શેર છે એ CPI નો છે એવું બતાડે છે એ ફૂડ એન્ડ બેવરેજીસ સેક્ટરનો 39.6% શેર નથી. ફૂડ એન્ડ બેવરેજીસનો 45.6% છે. ફૂડ એન્ડ બેવરેજીસનો શેર જે છે એ 45.6% છે અને CFPI ની જે 10 પ્રોડક્ટો હતી CFPI 10 જે છે એનો શેર છે 39.06%. આ શેમાં છે ટકા? CPI માં, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં. Therefore, food items are generally the major drivers of all inflation rates based on CPI. તો CPI માં સૌથી મોટો ભાગનો જે ખાવા પીવાની ચીજો છે એનો જ છે. મતલબ એના ભાવ વધે તો ઇન્ફ્લેશન વધી જાય. In order to know the reasons for such movements of overall inflation rate during last 1 year, analysis of subgroup level inflation rate is required. Subgroup or group-wise inflation rates and their respective shares have been combined together to know their contribution to overall inflation rate during each month of December 2019 to December 2020. ઠીક છે, ટેબલ જોઈએ નીચેનું. તો આ જે ટેબલ છે cereals and products, meat and fish, egg, milk and products, આ બધી વસ્તુ ક્યાં વાંચી હતી આપણે? Oils and fats, fruits, vegetables, pulses and products, sugars and confectionery and spices. આ જે 10 આઇટમ છે પહેલી એ 39.06% શેર છે CPI નો. જે 9.67%, 3.61%, અને તમે સરવાળા કરીને જોજો કદાચ 39.06% ન થતા હોય તો કોમેન્ટ કરજો. ફૂડ એન્ડ બેવરેજીસ જે છે એનો શેર 45.86% છે એકલાનો.
પછી આપણે જોયું હતું કે CFPI જે છે, આ CFPI ના 10 છે, CFPI 10. જે CFPI છે એમાં નોન આલ્કોહોલિક બેવરેજીસ અને પ્રિપેર્ડ મીલ, સ્નેક, સ્વીટ્સ એટસેટ્રા આ બંનેને ઇન્ક્લુડ નથી કરાયું આપણે વાંચ્યું. તો એનો શેર કેટલો છે? 1.26 અને 5.55, એટલે લગભગ 7.81% શેર એનો છે. અને પાન, ટોબેકો એન્ડ ઇન્ટોક્સિકાન્ટ એની પછી આવે છે. આની વિશે આપણે જોયું હતું કે સૌથી વધારે ઇન્ફ્લેશન થયું હોય તો એ આમાં છે, બરાબર. લેટેસ્ટ જે ઇન્ફ્લેશનના ડેટા છે CPI ના, એમાં સૌથી ઊંચો CPI માં વધારો થયો હતો તો પાન, ટોબેકો એન્ડ ઇન્ટોક્સિકન્ટમાં. પછી હાઉસિંગના છે 10%, અને મિસેલેનસ અન્ય ચીજ વસ્તુઓ છે 28.32%. મતલબ કે નેમલી અલગ અલગ 26 ચીજોને બાસ્કેટમાં સમાવાય છે CPI ની. International Comparison Program. The International Comparison Program is the largest worldwide data collection initiative under the auspices of UNSC. UNSC એટલે United Nations Security Council નહીં, પણ United Nations Statistical Commission, જેના ચેરમેન આપણા ઇન્ડિયાને હમણાં બનાવાયું છે 2022-23 સુધી, વિથ ધ ગોલ ઓફ પ્રોડ્યુસિંગ. આનો ગોલ શું છે કે દરેક દેશોની અંદરના જે કંઈ ભાવ વધારા, જીડીપી આ તે એને એક સમાન રીતે માપી શકાય. એક એવો પર્ચેસિંગ પાવર પેરેટીસ જે છે, જે 2017 થી અમલમાં આવ્યું છે. પર્ચેસિંગ પાવર પેરેટીસ મતલબ છે ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ 2017ના વર્ષને આ બેઝ રાખીને મે 2020 થી પર્ચેસિંગ પાવર પેરિટી જે છે એના મુજબ આંકડા આપવાનું લાગુ થયું છે. વિચાર વાઇટલ ફોર કન્વર્ટિંગ મેઝર્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ ટુ બી કમ્પેરેબલ અક્રોસ economies. Along with the PPPs, purchasing power parities, the ICP, એટલે International Comparison Program, also produces price level indices. તો price level indices છે એ indices કોણ બહાર પાડે છે? UNSC, United Nations Statistical Commission, and other regionally comparable aggregates of GDP expenditure. As per decision of the 47th session of UNSC, ICP has become a permanent element of the global statistical program. 47મા સેશન થી ICP જે છે ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ has become a permanent element of the global statistical program છે, એનો એક પરમેનન્ટ ભાગ બની ગયું છે. India has participated in almost all ICP rounds since its inception in 1970 except 1993. 1970 થી ICP ના જ્યારથી ખ્યાલ બહાર પડ્યો છે, મતલબ જ્યારથી ICP એક્ઝિસ્ટન્સ એનું ઇન્સેપ્શન થયું ત્યારથી ભારતે દરેક એની બેઠકમાં ભાગ લીધો છે 1993 સિવાય. Ministry of Statistics and Program Implementation, એટલે કે MOSP, is national implementing agency for India, which has the responsibility of planning, coordinating and implementing the national ICP activities. એટલે કે ICP છે ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ, એની જે કંઈ નેશનલ લેવલ એક્ટિવિટી કરવાની હોય એ ભારત સરકાર તરફથી MOSP છે એ નિભાવે છે. India is also proud to have been a co-chair of the ICP governing board along with Statistics Austria for the ICP 2017 cycle. ICP ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામની જે 2017ની સાયકલ છે, જેના ભાવ આપણે વાત કરી 2017 થી એપ્રિલ 2017 થી માર્ચ 2018 સુધીની જે એનો જે રેફરન્સ પીરિયડ લઈ અને કમ્પેરિઝન કરવામાં આવશે દરેક ચીજોની, જીડીપી હોય કે એની જે સાયકલ છે 2017ની, એને કો-ચેર ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવ્યું છે. તો ઇન્ડિયા માટે ગર્વની વાત છે એમ લખે છે. વર્લ્ડ બેંકે પણ જે પર્ચેસિંગ પાવર પેરિટી રિલીઝ કરી છે એનો પણ રેફરન્સ યર છે 2017, અને એ મે 2020 થી લાગુ કરેલ છે. આના પહેલા મેં અગાઉ વાત કરી હતી એ યુએનએસસી માટે નહીં, પણ એ વર્લ્ડ બેંક માટે જે પર્ચેસિંગ પાવર પેરિટીઝ એને રિલીઝ કરી છે 2017ના ભાવોને ધ્યાનમાં લઈને. આઈસીપી છે એણે પણ 2017-18ને રેફરન્સ પીરિયડ બનાવ્યો છે પ્રાઇસ કલેક્શન માટેનો. તો વર્લ્ડ બેંકે પણ વર્ષ 2017ને રેફરન્સ યર બનાવી અને પર્ચેસિંગ પાવર પેરિટીઝ રિલીઝ કરી છે વર્ષ મે 2020માં અંડર ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ. આ જે પ્રોગ્રામ છે એના હેઠળ જ
that adjust for differences in the cost of living across economies of the world. Globally 176 economies participated in 2017 cycle of the ICP. આ સાયકલની જે ગવર્નિંગ બોડી છે 2017 ની એના કોચેર કરે છે ઇન્ડિયા અને ઓસ્ટ્રિયા બંને. પર્ચેસિંગ પાવર પેરિટી ભારતની જીડીપી લેવલે 20.65 છે 2017 પ્રમાણે, અને પ્રાઇસ લેવલ ઇન્ડેક્સ છે જે રેશિયો છે પીપીપી નો અને એના કરસ્પોન્ડિંગ માર્કેટ એક્સચેન્જ રેટ જે યુએસ ડોલર હોય કરન્સીના માર્કેટ એક્સચેન્જ રેટ આપણા ઇન્ડિયન રૂપિયાનો is used to compare the price levels of economy. ઇન્ડિયાની 2017માં હતી 40.55. તો પર્ચેસિંગ પાવર પેરિટી 20.65 છે અને પ્રાઇસ લેવલ ઇન્ડેક્સ છે 47.55. રિજિયોનલ સ્ટેટસની વાત કરીએ, એશિયા પેસિફિક રિજિયોનલ સ્ટેટસની વાત કરીએ તો એશિયા પેસિફિકમાં ભારત બીજી સૌથી સેકન્ડ લાર્જેસ્ટ છે, કારણ કે ફર્સ્ટ તો ચીન છે 20.80%. હોંગકોંગ ડોલર, આજે હોંગકોંગ ડોલરમાં માપીએ તો 48,395 બિલિયન આઉટ ઓફ એશિયા પેસિફિક ટોટલ ઓફ 232,344 બિલિયનમાંથી 48,395 એટલે 20% જેવો શેર થયો અને 20% જેટલો શેર ધરાવે છે, જ્યારે ચાઇના છે એ એશિયા પેસિફિક રિજિયનની 50.76% જેટલે જીડીપીનો હિસ્સો ધરાવે છે. ત્યારબાદ ઇન્ડોનેશિયા છે જે 7.49% હિસ્સો ધરાવે છે એશિયા પેસિફિકના જીડીપીનો. ફર્સ્ટ ચાઇના, સેકન્ડ ઇન્ડિયા, થર્ડ ઇન્ડોનેશિયા. ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ વડે અત્યારે હાલમાં 2017ને બેઝ યર ગણી અને કમ્પેરિઝન કરવામાં આવે છે વર્લ્ડના વિવિધ દેશોના ઇકોનોમીની. કમ્પેરિઝન વિલ બી કન્ડક્ટેડ ફોર રેફરન્સ યર 2020 ફ્રોમ નેક્સ્ટ. હવે નેક્સ્ટ ટાઈમ 2021ને રેફરન્સ યર રાખી અને કન્ડક્ટ કરવામાં આવશે ઇન્ટરનેશનલ કમ્પેરિઝન. જેવી રીતે સીપીઆઈના ડેટા કન્ડક્ટ કરે છે એનઓસો, એવી રીતે કમ્પાઇલ કરે છે, એવી રીતે આઈઆઈપી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટના ડેટા પણ એનએસઓ છે એ કમ્પાઇલ કરે છે. એ માટે ઇટ યુઝિસ સેકન્ડરી ડેટા રિસીવ્ડ ફ્રોમ 14 સોર્સિસ એજન્સી ઇન વેરિયસ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ્સ ઓર ધેર એટેચ્ડ સબોર્ડિનેટ ઓફિસ. વિવિધ 14 સોર્સ એજન્સી કે પછી વિભાગ કે એની સબોર્ડિનેટ ઓફિસનો ઉપયોગ કરે છે, જેમ કે સ્ટેટમાંથી ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સ્ટેટ અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ લાવવાની જવાબદારી સોંપાય. તો એ માટે દરેક જિલ્લાના જિલ્લા આંકડા અધિકારી આ તે એ પ્રમાણે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટની માહિતી મેળવતા હોય છે. આઈઆઈપી છે એ 6 વીકના ટાઈમ લેગ ડ્યુરેશનમાં મેળવાય છે, મતલબ કે વધુમાં વધુ 6 અઠવાડિયા જૂના હોય એઝ પર SDDS norms of IMF. IMFનો જે સ્પેશિયલ ડેટા ડિસેમિનેશન સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે એનએસઓ બધા ડેટા એકઠા કરે છે. એ મુજબ એ આઈઆઈપીના જે ડેટા કમ્પાઇલ કરે છે એ ડેટા આઈઆઈપી ઇઝ રિલીઝડ એવરી મંથ ઇન ધ ફોર્મ ઓફ ક્વિક એસ્ટિમેટ્સ વિથ અ ટાઈમ લેગ ઓફ 6 weeks as per the special data dissemination standards norms of IMF. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે જે ડેટા મંગાવવામાં આવે છે એમાંથી 407 આઇટમના ડેટા મંગાવવામાં આવે છે. 407 આઇટમ પૈકી 322 આઇટમનો ડેટા ફક્ત ડીપીઆઈઆઈટી જ આપી દે છે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોટિંગ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. જે એનું જે વેઇટેજ પ્રમાણે 47.54% આઇટમોના ડેટા જે છે એ ડીપીઆઈઆઈટી જ આપી દે છે. આઈઆઈપી માટે પણ બેઝ યર છે 2011-12. The publication titled Energy Statistics is annually brought out by NSO and the Energy Statistics 2020. 27મી એડિશન છે એનર્જી સ્ટેટિસ્ટિક્સ 2020 એ NSO દ્વારા બહાર પાડવામાં આવે છે દર વર્ષે. Is the latest in the series. It is an integrated and updated database of reserves, installed capacity, production, consumption, import, export, wholesale prices of different sources, with coal, ક્રૂડ પેટ્રોલિયમ, નેચરલ ગેસ, ઇલેક્ટ્રિસિટી, મતલબ આ બધાના ભાવ હોય છે હોલસેલમાં કોલસાના, ક્રૂડ પેટ્રોલિયમના, નેચરલ ગેસના, ઇલેક્ટ્રિસિટીના, અને એ દર વર્ષે બહાર પાડવામાં આવે છે. એનું નામ છે એનર્જી સ્ટેટિસ્ટિક્સ. ગયા વર્ષે 2020માં બહાર પાડવામાં આવી એ છે એનર્જી સ્ટેટિસ્ટિક્સ 2020. એ 27મી આવૃત્તિ હતી, એનએસઓ દ્વારા બહાર પાડવામાં આવે છે. ધ સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન ઓફ ધ NSO ઓફ મોસ્પી. મોસ્પીની હેઠળ જે NSO છે એમાં કેમ
એનએડી છે, નેશનલ એકાઉન્ટ્સ ડિવિઝન, એવી રીતે સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન પણ છે એનએસઓ હેઠળ. ઇઝ રિસ્પોન્સિબલ ફોર કોઓર્ડિનેટિંગ ડેવલપમેન્ટ ઓફ સોશિયલ એન્વાયરમેન્ટ એન્ડ મલ્ટી ડોમેન સ્ટેટિસ્ટિક્સ. જે આપણને સોશિયલ એન્વાયરમેન્ટના એવા મલ્ટી ડોમેનને લગતા સ્ટેટિસ્ટિક ઉપલબ્ધ કરાવે છે. ધ એમ્બિટ ઓફ સોશિયલ સ્ટેટિસ્ટિક્સ ઇન્ક્લુડ્સ population, human development, employment, social justice, while that of multi-domain statistics includes poverty, આપણે વાત કરી multi-domain statistics, poverty, gender, persons with disability and indicators related to sustainable development goals. આ બધાનું જે સ્ટેટિસ્ટિક ઉપલબ્ધ કરાવે છે એ સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન, જે મોસ્પીની હેઠળ એનએસઓ ઓફિસ છે એના હેઠળનો એક ડિવિઝન છે. The Social Statistic Division is responsible for statistical coordination for India in respect of the BRICS and SAARC related activities and helps to disseminate several social and economic data statistics about these countries. એટલે કે આપણે જે વાત કરી મોસ્પી છે એ બહુદેશીય વિવિધ દેશો સાથે કે વિવિધ એજન્સીઓ, યુએન જેવી એજન્સીઓ સાથે કંઈ પણ સ્ટેટિસ્ટિકલ અપ્રોચ ધરાવતી કોઈ બાબત હોય એ બાબતે મોસ્પી જવાબદાર છે. તો મોસ્પી હેઠળની ઓફિસ છે એનએસઓ, એને હેઠળનું ડિવિઝન છે સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન. પર્ટિક્યુલરલી સોશિયલ સ્ટેટિસ્ટિકલ ડિવિઝન છે એ કોઈ સ્ટેટિસ્ટિકલ કોર્ડિનેશન છે ઇન્ડિયાનું બ્રિક્સ અને સાર્ક સાથેનું, એના માટે સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન છે એ પર્ટિક્યુલર જવાબદાર છે. રિલેટેડ એક્ટિવિટીઝ એન્ડ મતલબ આ બ્રિક્સ અને સાર્ક સાથેની રિલેટેડ એક્ટિવિટીઝ એન્ડ હેલ્પ ટુ ડિસલ, પ્લસ એને હેલ્પ પણ કરે છે એના દેશોની પણ કોઈ સોશિયલ ને ઇકોનોમિક ડેટા સ્ટેટિસ્ટિક્સ હોય એ બાબતે આ કન્ટ્રીને હેલ્પ પણ કરે છે. મતલબ ઇન્ડિયાનું જે કોર્ડિનેશન છે બ્રિક્સ અને સાર્ક સાથેનું, એનું જે કંઈ સ્ટેટિસ્ટિકલ કોર્ડિનેશન છે એ માટે સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન જવાબદાર છે. તો સ્પેસિફિકલી સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન છે એણે 2020-21 દરમિયાન એવા શું કામ કરી, તો એ આપણે નીચે જોઈએ. ફેસિલિટી ઇન મોનિટરિંગ ધ પ્રોગ્રેસ ટુવર્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એનું મોનિટરિંગ ઇન્ડિયા તરફથી સ્ટેટિસ્ટિક ડિવિઝન જે આપણે જોયું એણે એ કરે, સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન કરે છે. આ યુનાઇટેડ નેશને સપ્ટેમ્બર 2015માં 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અપનાવ્યા. એમાં અલગ અલગ 169 ટાર્ગેટ રાખવામાં આવ્યા, હાઇલાઇટિંગ ધ ફોકસ એરિયા નેસેસરી ટુ અચીવ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એવા એરિયા કે જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એકદમ જરૂરી છે. એટ ધ હાર્ટ ઓફ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આર 5 ક્રિટિકલ ડાયમેન્શન. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એ 5 ક્રિટિકલ ડાયમેન્શન છે એને પર ફોકસ કરે છે. એ 5 P છે, અને એ 5 P જે છે પીપલ, પ્રોસ્પેરિટી, પ્લેનેટ, પાર્ટનરશિપ, પીસ. 5 P's છે એના: people, prosperity, planet, partnership and peace, each of which are addressed in the agenda by using the universally applicable sustainable development goals and targets covering the 3 aspects of sustainable development, which is economic, social અને એન્વાયરમેન્ટલ. 3 એસ્પેક્ટમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થવું જોઈએ: એક ઇકોનોમિક, સોશિયલ અને એન્વાયરમેન્ટલ, આર્થિક, સામાજિક ને પર્યાવરણ. Subsequently, to monitor the progress of sustainable development goals at global level, a global indicator framework consisting of 232 unique identity. જે ગ્લોબલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક છે એમાં 232 યુનિક ઇન્ડિકેટર છે, was adopted by the UN in 2017. 2017માં યુએને આને અપનાવ્યા. However, after 2020 comprehensive review held during March 2020, there are 231 unique global sustainable development goals in GIF. A global indicator framework છે એમાં 231, 2020માં માર્ચમાં મળેલી મીટિંગ બાદ 232માંથી 231 ઇન્ડિકેટરને ફાઇનલ કરાયા. The government of India is committed to ensuring सबका साथ सबका विकास અને सबका વિશ્વાસ. આ જે સ્લોગન છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનો જે મોટો છે, લિવિંગ નો વન બિહાઇન્ડ, એને જ પ્રતિબિંબિત કરે છે. ઇન ધીસ એન્ડેવિયર, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે આપણું જે મોસ્પી છે, હેઝ બીન એન્ટ્રસ્ટેડ વિથ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ડેવલપમેન્ટ ઓફ NIF. જે રીતે આ GIF છે 231, એને જ સમાંતર
દેશ માટે એટલે કે રાષ્ટ્ર માટે નેશનલ ઇન્ડિકેટર, પહેલા ગ્લોબલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક છે, આ નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, એ તૈયાર કરવાનું કામ છે મોસ્પીનું. ઇન સિંક વિથ GIF ગ્લોબલ ઇન્ડિકેટર ફ્રેમવર્કને સાથે જ એક તાલમેલ બેસાડવા માટે, which can be used to monitor the progress of sustainable development goals in country. In compliance, MOSPI has developed a national indicator framework consisting of 306 indicators. તો નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક છે એના 306 ઇન્ડિકેટર છે, પહેલાના 231 છે ગ્લોબલ ઇન્ડિકેટર ફ્રેમવર્કના. અને નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક જે મોસ્પી દ્વારા તૈયાર કરાયું છે એના 306 ઇન્ડિકેટર છે, અલોંગ વિથ ડેટા સોર્સિસ એન્ડ પિરિયોડિસિટી કીપિંગ ઇન વ્યૂ ધ નેશનલ પ્રાયોરિટીઝ. કારણ કે એમાં આપણી જે નેશનલ પ્રાયોરિટીઝ છે એને પણ ધ્યાને લેવામાં આવી છે. The NIF was developed following national consultation process involving ministry, departments of the government, states, government, UN agencies and other stakeholders. Following the cabinet approval, a high-level steering committee, HLSC, High-level steering committee on sustainable development goals was constituted by MOSPI. MOSPI દ્વારા આનું ગઠન કરવામાં આવ્યું છે, હાઈ લેવલ સ્ટીરિંગ કમિટીનું, અંડર ધ ચેરમેનશીપ ઓફ ચીફ સ્ટેટિસ્ટિશિયન ઓફ ઇન્ડિયા, જે CSI હશે એ એના ચેરપર્સન હશે. અને એન્ડ જે CSI છે ચીફ સ્ટેટિસ્ટિશિયન ઓફ ઇન્ડિયા, અને એ મોસ્પીના સેક્રેટરી જ છે. આ જે CSI છે પ્લસ NSCના પણ સેક્રેટરી છે. આના ચેરપર્સન જે છે હાઈ લેવલ સ્ટીરિંગ કમિટી, એના ચેરપર્સન છે એ CSI છે, ચીફ સ્ટેટિસ્ટિશિયન ઓફ ઇન્ડિયા. અને એના બીજા મેમ્બર જે છે એ નીતિ આયોગમાંથી છે, હોમ અફેરમાંથી છે, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રીમાંથી છે, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટમાંથી છે, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જમાંથી છે, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ MOEFCC માંથી છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાંથી છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એટલે કે મોસ્પીમાંથી છે. ટુ પિરિયોડિકલી રિવ્યુ એન્ડ રિફાઇન ધ NIF. આ બધા શેનું કામ કરે છે? આ જે હાઈ લેવલ સ્ટીરિંગ કમિટી છે એ પિરિયોડિકલી રિવ્યુ કરે છે, રિફાઇન કરે છે NIF. હવે આ જે છે NIF નું કામ જોવે છે, એની સિવાય આને જે ટેકનિકલ સપોર્ટ છે એ અંડર ધ એમ્બિટ ઓફ HLCC આ ટેકનિકલ એડવાઇઝરી કમિટી, ટેકનિકલ સપોર્ટ છે એ આ આપે છે, ટેકનિકલ એડવાઇઝરી કમિટી. on SDG has been constituted by MOSPI. એની પણ ગઠન મોસ્પીએ જ કરેલું છે માર્ચ 2020માં. અંડર ધ એના જે ચેરપર્સન છે ટેકનિકલ એડવાઇઝરી કમિટી એ છે NSOના DG, ડાયરેક્ટર જનરલ સ્ટેટિસ્ટિકના. MOSPI મતલબ NSO MOSPI મેઇનલી ટુ પ્રોવાઇડ ટેકનિકલ સપોર્ટ ટુ HLSC. મતલબ ટેકનિકલ સપોર્ટ છે એ ટેકનિકલ એડવાઇઝરી કમિટી જે છે એનું મોસ્પીએ ગઠન કરેલું છે અલગથી. એના ચેરપર્સન છે DG સ્ટેટિસ્ટિક NSO એ કરશે. એની અમેન્ડમેન્ટ પ્રપોઝ ટુ ઇન ધ NIF or any new proposal relating to SDG is examined in the TSC and the recommendation of TSC are placed before HLSC for consideration. TSC ની જે ભલામણો છે એ HLC માટેની સમક્ષ મૂકવામાં આવશે. HLSC has been periodically refining the NIF. Presently SDG NIF version 2.1, અત્યારે જે વર્ઝન છે એ 2.1 છે. there are 302 national indicators. 302 નેશનલ ઇન્ડિકેટર જે છે, જે સ્ટાર્ટિંગમાં 306 હતા એમાંથી 302 કર્યા. અને GIF કેટલા છે? ગ્લોબલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક સ્ટાર્ટિંગમાં કેટલા હતા? 232 હતા, અત્યારે 231 છે 2020ની બેઠક પછી.
અને NIF છે NIF વર્ઝન 2.1 પ્રમાણે NIF છે 302 with identified data sources and periodicity as on 29th June 2020 to monitor the progress of sustainable development. આજે NIF વર્ઝન 2.1 છે 29 જૂન 2020ના રોજ પ્રશાંતચંદ્ર મહાલનોબિસના બર્થડે અન્વયે જે સ્ટેટિસ્ટિક ડે ઉજવાય છે એ દિવસે NIF વર્ઝન 2.1 છે રિલીઝ કરવામાં આવ્યું, જેમાં 302 ઇન્ડિકેટર છે એ ફાઇનલ કરવામાં આવ્યા હતા. On the occasion of National Statistics Day 2020, celebrated on 29th June 2020, the SDG NIF Progress Report 2020, SDG NIF Progress Report version 2.1 was released, which can be આજે version 2.1 રિલીઝ કરવામાં આવ્યું, એની સાથે રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો. તો એ રિપોર્ટનું નામ હતું SDG NIF Progress Report 2020 was released, which can be accessed on the official website of the ministry. Besides, the India SDG dashboard on National Indicator Framework was upgraded and hosted on MOSPI website. MOSPI has entered into a tripartite memorandum of understanding with NITI Aayog and UNR, United Nations, represented by UNRCO, New Delhi, in July 2020. जुलाई 2020 માં એક ત્રિપક્ષીય MOU થયા, એક MOSPI, નીતિ અને UNRCO. UNRCO કોને રિપ્રેઝેન્ટ કરે છે? યુનાઇટેડ નેશન્સને. દિલ્હીમાં જુલાઈ 2020માં. એનો ગોલ શું હતો? The overall purpose of the MOU is to collaborate on issue related to support for statistical monitoring of goals and targets of SDGs, including the use of new technology, capacity development to track sustainable development goal related outcomes, and any other emerging requirements articulated by MOSPI and NITI. Under the ambit of MOU, matlab to collaborate on issue related to support for statistical monitoring of goals and targets of sustainable development goals. Sustainable development goal ના goals ને target ને સારી રીતે મોનિટરિંગ કરવા, નવી ટેકનોલોજીનો સપોર્ટ આપવો, ઉપયોગ કરવો, આ બાબતે એક મતલબ ત્રિપક્ષીય એક કરાર MOU થયો MOSPI, નીતિ આયોગ અને UNRCO વચ્ચે, જે દિલ્હીમાં જુલાઈ 2020માં આ ઘટનાએ આકાર લીધો. અંડર ધ એમ્બિટ ઓફ MOU, આ MOU હેઠળ Data for Development Coordination Forum has been constituted during the year. Data for Development Coordination Forum છે એની પણ રચના થઈ. Data for Development Coordination Forum રચના. આ MOU છે, આ MOU એનો જનક બન્યો, Data for Development Coordination. આ જે ડિવિઝન છે સોશિયલ સ્ટેટિસ્ટિકલ ડિવિઝન, સોશિયલ સ્ટેટિસ્ટિકલ ડિવિઝન જે છે એ સ્ટેટ્સને પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનું મોનિટરિંગ ફ્રેમવર્ક તૈયાર કરવામાં મદદ કરે છે. એ સ્ટેટ્સ માટે SIF, આપણે જેમ GIF અને NIF જોયું એમ સ્ટેટ માટે સ્ટેટ ઇન્ડિકેટર ફ્રેમવર્ક તૈયાર કરવામાં પણ મદદ કરે છે. અને વધારે ઓનલાઈન વર્કશોપ ને ટ્રેનિંગ ને એ બધું કન્ડક્ટ કરાય છે કે સ્ટેટ માટે SIF એઝ વેલ એઝ ડિસ્ટ્રિક્ટ લેવલ માટે ડિસ્ટ્રિક્ટ લેવલ ફ્રેમવર્ક પણ તૈયાર કરાય છે. શાના માટે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના મોનિટરિંગ કરી શકાય એવું ફ્રેમવર્ક તૈયાર કરવા માટે. સ્ટેટ માટે સ્ટેટ ઇન્ડિકેટર ફ્રેમવર્ક, ડિસ્ટ્રિક્ટ માટે ડિસ્ટ્રિક્ટ લેવલ ફ્રેમવર્ક, ને રાષ્ટ્ર માટે નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક, અને વર્લ્ડ માટે ગ્લોબલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક છે. Social Statistic Division જે છે is addressing these aspects through release of short documentaries on sustainable development goals and also through media interactions. Many of the targets specified require active participation of the people, for which awareness building. મતલબ કે આ જે બધા ટાર્ગેટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના જે 169 ટાર્ગેટ છે એ બધા ટાર્ગેટ એચીવ કરવા માટે થઈ અને એક લોક જાગૃતિ છે એ જરૂરી છે. આ લોક જાગૃતિ બનાવવા માટે the division is addressing these aspects મતલબ કે લોક જાગૃતિ જગાવવાનો જે એસ્પેક્ટ છે એના માટે through release of short documentaries છે એ પ્રદર્શિત કરે છે. MOSPI has developed documentary film on sustainable development goals in Hindi and dubbed it into English
એન્ડ 15 અધર રિજિયનલ લેંગ્વેજમાં. હિન્દી, ઇંગ્લિશ ઉપરાંત 15 પ્રાંતીય ભાષાઓમાં એ ડોક્યુમેન્ટરી છે એને પ્રસારિત કરી છે. ટુ ફર્ધર પબ્લિસાઇઝ ધ ગોલ્સ એન્ડ ટાર્ગેટ્સ, વધારે આ ગોલ્સ ને ટાર્ગેટ્સને પબ્લિસાઇઝ કરવા માટે મોસ્પી ડિક્લેર્ડ ધ થીમ ફોર ધ સ્ટેટિસ્ટિક ડે. સ્ટેટિસ્ટિક ડે છે એની થીમ શું છે? વર્ષ 2020ના સ્ટેટિસ્ટિક ડેની થીમ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 3 ને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 5. આ જે 5મો ગોલ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો, એચીવ જેન્ડર ઇક્વાલિટી એન્ડ એમ્પાવર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. આમાં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં જે 2 ગોલ એવા છે કે એ બાબતે આપણે બહુ પાછા 65થી નીચો સ્કોર છે, એકદમ 50થી નીચો સ્કોર છે. તો એ છે એક તો 5મો આ જેન્ડર ઇક્વાલિટી અને એક બીજો છે મતલબ આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 3 છે અને 5 છે. આ બંનેને થીમમાં રાખ્યા છે સ્ટેટિસ્ટિકલ ડે ફોર ધ યર 2020. એની થીમ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 3. 3 નંબરનો ગોલ છે એન્જ્યોર હેલ્થ, હેલ્ધી એન્ડ પ્રમોટ વેલબીંગ ફોર ઓલ એટ ઓલ એજીસ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એના ટોટલ 17 ગોલ જે છે એ 17 ગોલ છે એ આ રીતે ક્રમાંકમાં સૌથી પહેલા તો પહેલો છે પુઅર્ટી, મતલબ બાળક ગરીબીમાં જન્મે જ નહીં, બરાબર છે. સેકન્ડ છે હંગર, ગરીબીમાં જો ન જન્મે તો એ ભૂખ્યું ના રહે. ભૂખ્યું ના રહે તો ત્રીજો છે હેલ્થ, એ ત્રીજો ગોલ આ છે. ભૂખ્યું ના રહે તો એ હેલ્ધી રહે. ચોથો છે એજ્યુકેશન, હેલ્ધી રહે તો સારી સ્કૂલે જાય. સારી સ્કૂલે જાય તો ત્યાં સ્કૂલમાં જેન્ડર ઇક્વાલિટી જળવાય, છોકરાઓ છોકરીઓ સરખું શિક્ષણ મેળવે, બાજુમાં બેસીને ભણે, એ છે જેન્ડર ઇક્વાલિટી. પછી છઠ્ઠો છે સેનિટેશન એન્ડ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન. મતલબ કે એવું વિચારો તમે કે સ્કૂલમાં સેનિટેશન ને વોટર ફેસિલિટી સારી હોય. પછી 7મું છે સારા રોજગાર માટેની તકો. પછી 8મું છે ઇન્ડસ્ટ્રી માટેનું. આવી રીતે 17 ગોલ છે. એમાં ત્રીજો ગોલ અને 5મો ગોલ જે છે એ 2 ગોલને થીમ પર રાખ્યા છે. થર્ડ ગોલ છે હેલ્થ વાળો અને 5th ગોલ છે જેન્ડર ઇક્વાલિટી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ઇન્ડિકેટર છે એનું મોનિટરિંગ કરવું, એ માટે જે ડેટા ગેપ્સ છે એ એક મોટી અડચણ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનું મોનિટરિંગ કરવા માટે. તો મોસ્પી લોન્ચડ અ મલ્ટિપલ ઇન્ડિકેટર સર્વે MIS જાન્યુઆરી 2020થી. જાન્યુઆરી 2020થી મોસ્પીએ લોન્ચ કર્યો છે મલ્ટિપલ ઇન્ડિકેટર સર્વે ઓનવર્ડ્સ. એ 78માં NSS રાઉન્ડનો જ ભાગ છે. NSSનો 78માં રાઉન્ડનો જ ભાગ છે મલ્ટિપલ ઇન્ડિકેટર સર્વે, wherein data for number of sustainable development goals indicator are being collected. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના ઇન્ડિકેટર માટેનો જે ડેટા છે એ MIS મલ્ટિપલ ઇન્ડિકેટર સર્વે દ્વારા એ ડેટાને એકત્રિત કરવામાં આવશે. ધીસ સર્વે વિલ બી રિપીટેડ એવરી 3 years. દર 3 વર્ષે આ સર્વે કરવામાં આવશે. મોસ્પી હેઝ ઓલ્સો constituted a committee under the chairmanship of Additional Director General Social Statistic Division NSO. NSOમાં જે સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન છે જેની આપણે વાત કરી રહ્યા છીએ હમણાં સુધી, એના એડિશનલ ડિરેક્ટર જનરલને ચેરમેન બનાવ્યા છે અને એવી એક કમિટી બનાવી છે. આ કમિટીનો હેતુ એ છે કે બ્રિજ ધ ડેટા ગેપ્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થ્રુ સ્મોલ એરિયા એસ્ટિમેશન ટેકનિક. એક કમિટીનો હેતુ એ છે કે બ્રિજ ધ ડેટા ગેપ્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિકેટર. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ઇન્ડિકેટર ને મોનિટર કરવા માટે જે ડેટા ગેપ્સની અડચણ આવી રહી છે એ ડેટા ગેપ્સને પૂરવો મતલબ ડેટા પૂરો પડાવવો એ પ્રકારનો કે જે ડેટાથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ઇન્ડિકેટરનું મોનિટરિંગ કરી શકાય. અને આ કામ કરવા માટે જે ટેકનિક કામે લગાડાઈ છે એ ટેકનિક છે એરિયા એસ્ટિમેશન ટેકનિક, સ્મોલ એરિયા એસ્ટિમેશન ટેકનિક. સ્મોલ એરિયા એસ્ટિમેશન ટેકનિક આ માટે કમિટી જે નિમી છે એના ચેરમેન છે એડિશનલ ડિરેક્ટર જનરલ સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન NSOના SSD જે છે સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન એના એડિશનલ ડિરેક્ટર જનરલ છે એને ચેરમેન રાખ્યા છે. અને મોસ્પી આ પ્રકારે કમિટીનું ગઠન કર્યું છે જેથી ડેટા પૂરો મળી શકે, જેથી તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ઇન્ડિકેટર છે એનું મોનિટરિંગ કરી શકો. અને આ માટે
મલ્ટિપલ ઇન્ડિકેટર સર્વે મોસ્પીએ મલ્ટિપલ ઇન્ડિકેટર સર્વે છે એ લોન્ચ કર્યો છે જાન્યુઆરી 2020થી જે 78માં એનએસએસ સર્વે અત્યારે જે લેટેસ્ટ રાઉન્ડ ચાલી રહ્યો છે એ એનએસએસનો 78મો રાઉન્ડ છે એના ભાગરૂપે MIS મલ્ટિપલ ઇન્ડિકેટર સર્વે થાય છે. આ સર્વે હવે દર 3 વર્ષે થશે. સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન જે છે એ એન્વાયરમેન્ટના બારામાં મતલબ એન્વાયરમેન્ટના અંગે જે આંકડાશાસ્ત્રીય કામગીરી કરે છે સ્ટેટિસ્ટિક ઓફિસર સ્ટેટિસ્ટિક આપે છે એને બે વિભાગમાં વહેંચી શકાય એન્વાયરમેન્ટ સ્ટેટિસ્ટિક્સ એન્ડ એન્વાયરમેન્ટ એકાઉન્ટ્સ. તો એ જે એનવી સ્ટેટ 2020 બહાર પાડે છે એનવી સ્ટેટ બહાર પાડે છે વાર્ષિક આ વખતે પાડ્યું છે એનવી સ્ટેટ 2020 એ બે વોલ્યુમમાં હોય છે. વોલ્યુમ 1 વોલ્યુમ 2. વોલ્યુમ 1 જે હોય છે એ એન્વાયરમેન્ટ સ્ટેટિસ્ટિક્સને ડિવોટેડ હોય છે. વોલ્યુમ 2 જે હોય છે એ એન્વાયરમેન્ટ એકાઉન્ટ્સને ડિવોટેડ હોય છે. એનવી સ્ટેટ ઇન્ડિયા 2020 વોલ્યુમ 1 એન્વાયરમેન્ટ સ્ટેટિસ્ટિક્સ માર્ચ 2020માં બહાર પાડ્યું વોલ્યુમ 1. યુનાઇટેડ નેશનનું જે યુનાઇટેડ નેશન સ્ટેટિસ્ટિકલ ડિવિઝન છે જેની આપણે વાત કરી કે એની ગવર્નિંગ બોડીને કોચેર ઇન્ડિયા અને ઓસ્ટ્રિયા બંને કરે છે, બંને એના સહ અધ્યક્ષ છે. તો એ યુએનએસડી દ્વારા FDES ફ્રેમવર્ક ઓન ડેવલપમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ સ્ટેટિસ્ટિક્સ 2013 જેવી ગાઈડલાઇન જે છે એ તૈયાર કરવામાં આવેલી હતી. તો એ ગાઈડલાઇનને અનુલક્ષી અને આ એનવી સ્ટેટ્સ ઇન્ડિયા 2020 વોલ્યુમ 1 એન્વાયરમેન્ટ સ્ટેટિસ્ટિક્સ એ તૈયાર થયું છે. એમાં ધ લેટેસ્ટ પબ્લિકેશન હેઝ એન ઇમ્પ્રુવડ કવરેજ ઓફ ધ indicators prescribed by FDES framework on development of environment statistics with information provided on 217 indicators of the framework. 217 જેટલા ઇન્ડિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે એન્વાયરમેન્ટ સ્ટેટિસ્ટિક્સમાં અને એ FDES 2013 ગાઈડલાઇન મુજબ છે જે યુએનએસડી છે એણે પ્રિસ્ક્રાઇબ કરેલી છે. આ જે છે ગાઈડલાઇન પ્રમાણે એમાં 6 ફંડામેન્ટલ કોમ્પોનન્ટ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. UNSD for compilation of environment statistics and provides information on the 6 fundamental components, namely first છે environmental conditions and quality, second છે environmental resources and their use, third residual for extreme events and disaster, fifth human settlement and environment health, and sixth environment protection, management and engagement. This publication is third in the series. आज એનવી સ્ટેટ્સ ઇન્ડિયા 2020 વોલ્યુમ 1 એન્વાયરમેન્ટ સ્ટેટિસ્ટિક્સ છે એ ત્રીજું આ રીતનું પબ્લિકેશન છે. આની પહેલા આના બે જ આવૃત્તિ આવી ગઈ હશે. એનવી સ્ટેટ ઇન્ડિયા 2020 નું જે વોલ્યુમ 2 છે એ એન્વાયરમેન્ટ એકાઉન્ટ છે. એ પણ સપ્ટેમ્બર 2020માં release થયેલ છે. This year's publication includes not just updates of some of the previously published accounts like those of land cover, but also includes some fresh ecosystem extent and condition accounts and estimates of ecosystem service. Topics covered in the publication are land cover. કયા ટોપિક કવર થયેલા છે આ વોલ્યુમ 2 માં એન્વાયરમેન્ટ એકાઉન્ટમાં? લેન્ડ કવર, કોર્પોલેન્ડ્સ, ફોરેસ્ટ, વેસ્ટલેન્ડ્સ, બાયોડાયવર્સિટી, આટલા આ ટોપિક છે એ બધા એનવી સ્ટેટ્સ ઇન્ડિયા 2020 વોલ્યુમ 2 એન્વાયરમેન્ટ એકાઉન્ટ્સ એમાં કવર થયેલા છે. The publication also illustrates the use of SEA for informing on the aspect of sustainable development. System SEA એટલે System on Economic Environment System on Economic Environment Account System on Environment Economic Accounting આવો છે આનો મતલબ. એ પણ યુએનએસડીએ બહાર પાડેલ છે.